નમસ્કાર મિત્રો આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ટેન્સ એટલે કે કાળ વિશે અભ્યાસ કરીશું. મિત્રો ઇંગ્લિશ ગ્રામરમાં મુખ્ય 3 કાળ છે અને તેના પેટા પ્રકાર જોઈએ તો ટોટલ 12 ટેન્સ છે. વર્તમાન કાળના 4, ભૂતકાળના 4 અને ભવિષ્યકાળના 4. તો મિત્રો આજના આ લેક્ચરમાં આપણે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વિશે અભ્યાસ કરીશું. મિત્રો જો તમે અમારી YouTube ચેનલમાં નવા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી તમને ટેન્સ વિશેના એટલે કે ઇંગ્લિશ ગ્રામર વિશેના અવનવા વિડિયો તમને રોજ મળતા રહે. તો મિત્રો આજે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ વિશે અભ્યાસ કરીશું. મિત્રો પૂર્ણ વર્તમાન કાળમાં પહેલા તો આપણે તેના ઉપયોગ વિશે જોઈશું. મિત્રો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કે કોઈ પણ પ્રકારની ક્રિયા કે પ્રક્રિયા વર્તમાનમાં જ પૂરી થઈ ગઈ છે તે ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. મિત્રો કોઈ પણ પ્રકારની ક્રિયા કે પ્રક્રિયા અત્યારે વર્તમાનમાં જ પૂરી થઈ ગઈ હોય તો તે ક્રિયા કે પ્રક્રિયાને દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. મિત્રો કોઈ પણ પ્રકારની ક્રિયા વર્તમાનમાં જ ચાલુ થઈ હોય અને વર્તમાનમાં જ પૂર્ણ થઈ હોય તો તેવા વાક્યો ને દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. મિત્રો પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં સામાન્ય રીતે ગયો છું, ગયા છીએ, ગઈ છું વગેરે જેવા શબ્દો આવતા હોય છે. અને અંગ્રેજીમાં જોઈએ તો વાક્યમાં કે વાક્યના અંતે just now, since, for, already, ever, never જેવા કાળ દર્શક શબ્દો આવતા હોય છે. તો મિત્રો હવે આપણે તેના એકાદ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે I have drunk a water just now એટલે કે મેં હમણાં જ પાણી પી લીધું છે. કોઈ પણ પ્રકારની ક્રિયા હમણાં જ પૂરી થઈ ગઈ હોય તેવા વાક્યોનો ઉપયોગ પૂર્ણ વર્તમાન કાળમાં થાય છે. બીજા વાક્ય જોઈએ તો કે હું અમદાવાદ પહોંચી ગયો છું. અહીંયા પહોંચવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે કે હું હમણાં જ અમદાવાદ પહોંચી ગયો છું. તો મિત્રો હવે આપણે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના વિશે જોઈશું. વાક્ય રચનામાં સબ્જેક્ટ વત્તા હેવ કે હેઝ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. સબ્જેક્ટ એટલે કે કર્તા. મિત્રો અહીં પ્રથમ સ્ટેપ છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા. કર્તા એટલે જે ક્રિયા કરે છે તે અથવા તો જેના થકી ક્રિયા થાય છે તે કર્તા. તો મિત્રો હવે આપણને પ્રશ્ન થાય કે કર્તા તરીકે કોનો કોનો સમાવેશ થાય અથવા તો કર્તા તરીકે કોણ હોય છે? તો મિત્રો કર્તા તરીકે I, we, you, he, she, it, they કે એકવચન કે બહુવચનના નામોનો સમાવેશ થાય છે. એટલે કે મિત્રો સબ્જેક્ટ તરીકે I, we, you, he, she, it, they કે કોઈ
એક વચન કે બહુવચનના નામોનો સમાવેશ થાય છે. હવે મિત્રો સ્ટેપ નંબર 2 એટલે કે હેવ કે હેઝ વિશે જોઈએ. હેવ હેઝ એ કર્તાના સહાયક ક્રિયાપદો છે. હેવ કે હેઝ એ કર્તાના સહાયક ક્રિયાપદો છે અને હેવ કે હેઝ નો ઉપયોગ કર્તાને આધીન થાય છે. તો આપણને હવે મિત્રો પ્રશ્ન થાય કે હેવ ક્યારે મૂકવું અને હેઝ ક્યારે મૂકવું. તો જો મિત્રો, જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે he, she, it કે કોઈ એક વચનમાં નામ હોય તો હેઝ વપરાય છે. મિત્રો, જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે he, she, it કે કોઈ એક વચનમાં નામ હોય તો હેઝ વપરાય છે. અને I, we, you, they કે કોઈ બહુવચનમાં નામ હોય તો હેવ વપરાય છે. જો મિત્રો કર્તા તરીકે I, we, you, they કે કોઈ બહુવચનમાં નામ હોય તો હેવ વપરાય છે. જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે he, she, it કે કોઈ એક વચનમાં નામ હોય તો હેઝ વપરાય છે. અને જો કર્તા તરીકે I, we, you, they કે કોઈ બહુવચનમાં નામ હોય તો હેવ નો ઉપયોગ થાય છે. હવે મિત્રો V3 એ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે. તો મિત્રો ક્રિયાપદ એટલે શું? તો કે ક્રિયાપદ એટલે જે ક્રિયા થાય છે તેને ક્રિયાપદ કહે છે. અને અહીં V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. પછી છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ એટલે જેના માટે ક્રિયા થતી હોય તેને ઓબ્જેક્ટ કહે છે. છેલ્લે છે મિત્રો અધર વર્ડ એટલે કે અન્ય શબ્દો. વાક્યમાં કાળદર્શક શબ્દો આવતા હોય છે. just now, ever, never, already, since, for આવા શબ્દો વાક્યમાં આવતા હોય છે. જો મિત્રો વાક્ય રચના છે સબ્જેક્ટ વત્તા હેવ કે હેઝ વત્તા V3 વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. તો હવે આપણે પૂર્ણ વર્તમાન કાળના વાક્ય જોઈશું. He has gone to library just now એટલે કે તે હમણાં જ પુસ્તકાલય ગયો છે. અહીં જવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, હમણાં જ ગયો છે. તો મિત્રો અહીં સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે he છે. જો કર્તા તરીકે he હોય તો have કે has એની અંદરથી has લાગશે. કારણ કે he છે તે ત્રીજો પુરુષ એક વચન એટલે કે he, she, it કે કોઈ એક વચન નામ હોય તો has વપરાય છે. પછી V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. લાઇબ્રેરી તે કર્મ છે અને just now તે અધર વર્ડ છે. બીજો વાક્ય she has written a letter એટલે કે તેણીએ પત્ર લખી લીધો છે. અહીં પત્ર લખવાની ક્રિયા પૂરી થઈ છે, અત્યારે પત્ર લખતી નથી. તો કર્તા તરીકે અહીં she છે તેથી ત્રીજો પુરુષ એક વચન છે, તેથી અહીં have કે has ની અંદરથી has વપરાશે. પછી V3
એટલે અહીં છે રિટર્ન. રિટર્ન એ V3 છે, a letter. ત્રીજો વાક્ય we have completed the exam just now. એટલે કે અમે હમણાં જ એક્ઝામ પૂર્ણ કરી છે. તો અહીં કર્તા તરીકે વી છે. જો કર્તા તરીકે I, we, you, they કે કોઈ બહુવચનમાં નામ હોય તો have કે has ની અંદરથી have વપરાય છે. અને completed તે V3 એટલે કે ક્રિયાપદના કૃદંતનું રૂપ છે. The exam just now. ચોથું વાક્ય I have finished my homework just now. એટલે કે મેં હમણાં જ મારું હોમવર્ક પૂરું કર્યું છે. અહીંયા હોમવર્ક પૂરું થવાની પ્રક્રિયા હમણાં જ પૂરી કરી છે. તો અહીંયા કર્તા તરીકે I છે, તેથી સહાયક ક્રિયાપદ have કે has ની અંદરથી have આવે છે. અને finished તે ક્રિયાપદના ભૂતકૃદંત રૂપ V3 છે. my homework just now. તો મિત્રો અહીં આપણે પૂર્ણ વર્તમાન કાળ થી પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ ભણી ગયા છીએ. અને આજના લેક્ચરમાં પૂર્ણ વર્તમાન કાળ પણ પૂર્ણ થાય છે. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો, જેથી તમને દરરોજ આવા વિડીયો મળતા રહે. આભાર.